નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાની કુલ 16 તાલુકા પંચાયત બેઠકો પૈકી 4 તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા ધારાસભ્યના નિવાસસ્થાને મુલાકાતે આવ્યા હતા। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 4 તાલુકા પંચાયત સીટના હરીફ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી હતું। 1 વછેસર, 2 વરસાડા, 3 કડાચલા અને વેજલપુરના મહિલા ઉમેદવાર કિરણબેન મહેતા બિનહરીફ જાહેર થતા ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાન પિતૃવાડીએ સમર્થકો સાથે ધારાસભ્યની મુલાકાતે પહોંચ્યા હતા। બિનહરીફ વિજેતા કિરણબેને પ્રજા સાથે રહી ભારતીય જનતા પાર્ટી સાથે પ્રજાલક્ષી કામ કરવાની ખાતરી આપી છે, જ્યારે ધારાસભ્ય કેતન ઇનામદારે ડેસર તાલુકા પંચાયતમાં ચૂંટણી પૂર્વ ભાજપના 4 ઉમેદવાર બિનહરીફને આવકાર્યા હતા। 135 વિધાનસભા મત વિસ્તારની તમામ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં બહુમતીથી કમળ ખીલશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વંદે માતરમ, ભારત માતા કી જય। આપણા લોકલાડીના માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે મને મારા ઉપર ભરોસો કરી અને મને ટિકિટ આપી, તે બદલ એમને દિલથી આભારી છું। અને આજથી જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી ભાજપને, પાર્ટીને વફાદાર રહીશ અને દિલથી કામ કરીશ। મારાથી બધા જ થતા કામ કરીશ અને હું મારા વેજપુર તાલુકા પંચાયત અને વક્તાપુરા તાલુકા પંચાયતના તમામ અમારા નાગરિકોની હું આભારી છું કે જે મને આજે બિનહરીફ કરીને મારા ઉપર ભરોસો મૂકીને મને બિનહરીફ કરી છે, તે બદલ હું એમનો આભાર માનું છું। આપનું નામ? કિરણબેન અલ્કેશ કુમાર મહેતા। આજે ડેસર તાલુકા પંચાયતની 4 તાલુકા પંચાયત 16 પૈકી 4 તાલુકા પંચાયત કડાટલા, વેજપુર, વરસડા અને વચ્છેસર 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે, ત્યારે 16 તાલુકા પંચાયતમાં પહેલા જ દિવસ, હજુ આવતીકાલથી તો પ્રચાર શરૂ થવાનો છે અને 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને તાલુકા ભારતીય જનતા પાર્ટી ખરેખર હૃદયથી તમામ મતદાતાઓનો, તમામ કાર્યકર્તાઓનો આભાર માને છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અને અમારા 4 ઉમેદવારને બિનહરીફ કર્યા છે અને એમની સામેના જે ઉમેદવારો હતા એમને પણ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને જે અમને સહકાર આપી અને અમને સમર્થન આપીને અમારા ટેકામાં એમને પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું, ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયથી એમનો આભાર માનું છું। 4 અમારા ઉમેદવારોને દિલથી, હૃદયથી અભિનંદન આપું છું। સાથે સાથે આવનારા દિવસોની અંદર હું 16 તાલુકા પંચાયત, જે 12 તાલુકા પંચાયતની ચૂંટણી રહી છે અને અમારી ડેસર જિલ્લા પંચાયત અને સિહોરા જિલ્લા પંચાયતના 2 ઉમેદવારો, તમામ ઉમેદવારો જીતવાના છે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। કેમ કે આ તમને અહીંથી જ ખબર પડે છે કે ભાઈ ડેસર તાલુકાની પ્રજા અને કાર્યકર્તાઓનો ઉમંગ, ઉત્સાહ અને કંઈક અનેરો જ છે। અને આ વખતે જ્યારે 26મી મતદાન થશે અને 28મી પરિણામ આવશે, ભારતીય જનતા પાર્ટીનો ભગવો સાવલી તાલુકો, ડેસર તાલુકો, સાવલી નગર, તમામ જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યમાં લહેરાવાનો છે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। ફરી એક વખત 4 ઉમેદવારને હૃદયથી અભિનંદન, તેમજ જે લોકો એના પાછળ મહેનત કરી છે એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ।